હવે આપણે હેલો આલ્કેન સંયોજનની બનાવટમાં આગળના લેક્ચરની અંદર આલ્કોહોલ સંયોજનમાંથી હેલો આલ્કેન સંયોજન મેળવવા માટેનો અભ્યાસ કર્યો. હવે જે બે પદ્ધતિઓ આપણે શીખવાની છે તે છે એક તો હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી હેલો આલ્કેન મેળવવાનું, અને તેની અંદર આપણે એક પદ્ધતિ આલ્કેન સંયોજનમાંથી મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડ આપણે મેળવવાનો છે, અને એક આલ્કેનમાંથી અને બીજું આલ્કિનમાંથી અને આલ્કિનમાંથી. આલ્કિનની અંદર આપણે બે પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરવાનો છે. એક છે HXનું ઉમેરણ, એટલે કે હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ, અને બીજું જે છે એ હેલોજનનું ઉમેરણ, X2 એટલે હેલોજન, જેનું ઉમેરણ કરવાથી. અને ત્રીજી જે પદ્ધતિ છે એ હેલોજન વિનિમય પ્રક્રિયા. વિનિમય કરવું એટલે આપ લે કરવી, જેની અંદર આપણે બે પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે કે એક છે ફિંકલસ્ટેન પ્રક્રિયા અને બીજે છે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બીજી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ, હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી હેલો આલ્કેન સંયોજન બનાવવું. તો હાઇડ્રોકાર્બનમાંથી આલ્કાઇલ હેલાઇડ આપણે મેળવવાનો છે, જેમાં આપણે પહેલે વાત કરશું આલ્કેન સંયોજનમાંથી. આલ્કેન સંયોજનમાંથી મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયા કરવાની છે, અને એમની મદદથી આપણે આલ્કાઇલ હેલાઇડ એટલે RX મેળવવાનો છે. તો પહેલાં આપણે એની જનરલ રાસાયણિક પ્રક્રિયા લઈએ. તો દાખલા તરીકે આપણે કોઈ એક હાઇડ્રોકાર્બન લઈએ, N બ્યુટેન લઈએ, CH3 અને નોર્મલ બ્યુટેન કહેવાય. નોર્મલ સીધી શૃંખલામાં 4 કાર્બન છે, એટલે આપણે આનું નામ કહીશું નોર્મલ બ્યુટેન. હવે આ નોર્મલ બ્યુટેનની આપણે મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયા કરવાની છે. મુક્તમૂલક હેલોજિનેશન એટલે એની અંદર તમારે એક તો હેલોજન લેવાનો છે. હેલોજન એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન કે આયોડિનમાંથી કોઈ પણ એક હેલોજન લેવાનો છે, અને આ હેલોજન પ્રક્રિયા માત્ર સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવાથી, એટલે કે યુવી કિરણોની મદદથી, અથવા તો સૂર્યપ્રકાશ લખો, સૂર્યપ્રકાશ, અથવા HNO લખશો, કોઈ પણ લખશો ચાલશે. એટલે કે એની હાજરીમાં થોડુંક ગરમ થશે, જેને કારણે એકદમ સૂર્યપ્રકાશની હાજરીમાં જ, નોર્મલ રીતે સૂર્યપ્રકાશની હાજરીમાં આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એ પહેલાં શું થશે, આ Cl છે, Cl2 છે, એ Cl2 આ રીતના એમની વચ્ચેનો સહસંયોજક બંધ હોય છે. હવે આ બંધ જ્યારે તૂટે ત્યારે સમવિભાજન એટલે આ બંધનું સમવિભાજન કઈ રીતે થાય, તો કે આ બંધ છે એ પોતપોતાનો એક ઇલેક્ટ્રોન લઈને બનેલા હોય, એટલે આને સહસંયોજક બંધ કહેવાય. એક ઇલેક્ટ્રોન આ ક્લોરિનનો, બીજો ઇલેક્ટ્રોન આ ક્લોરિનનો, અને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે ભાગીદારી કરેલી હોય છે. હવે જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે આ ક્લોરિન પરમાણુ પોતાનો ઇલેક્ટ્રોન લઈ લે, અને આ ક્લોરિન પરમાણુ પોતાનો ઇલેક્ટ્રોન લઈ લે, અને જે ક્લોરાઇડ બને આ ક્લોરિનને કહેવાય મુક્તમૂલક. એટલે આ બંધનું સમવિભાજન થયું, અને સમવિભાજન જ્યારે કોઈ પણ બંધનું થાય ત્યારે એ મુક્તમૂલકો આપે છે. હવે આ મુક્તમૂલક વાળો ક્લોરિન પરમાણુ છે, એની જેમ જ અહીંયા પણ મુક્તમૂલકથી જ, સામે પણ મુક્તમૂલકથી જ હાઇડ્રોજન પરમાણુ એમાંથી દૂર થયેલો હોય. હવે અહીંયા બે પ્રકારના કાર્બન છે. આ કાર્બન છે
એને પ્રાઇમરી કાર્બન કહેવાય. બે પ્રકારના પ્રાઇમરી કાર્બન છે કે જે કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો એ કાર્બન પ્રાઇમરી, આ કાર્બન સેકન્ડરી છે અને આ કાર્બન પણ સેકન્ડરી છે. હવે જ્યાં જ્યાં સેકન્ડરી હોય ત્યાં ગમે ત્યાં જોડો એક જ સરખી નીપજ આવે, અહીંયા જોડો કે અહીંયા જોડો નીપજ એક જ સરખી આવે. તો અહીંયા પહેલી કન્ડિશન પ્રમાણે એવી શક્યતા રહે કે આ મુક્તમૂલક ક્લોરીન છે એ અહીંયાથી સમવિભાજન થઈ અને દૂર અહીંથી હાઇડ્રોજન દૂર થાય એ આ રીતે મુક્ત હાઇડ્રોજન પરમાણુ છે એ આ બાકીના બીજા ક્લોરીન પરમાણુ સાથે જોડાય અને HCl બનાવતો હોય છે. અને આ ક્લોરીન પરમાણુ છે એ અહીંયા જોડાય, અહીંયા જોડો કે અહીંયા જોડો નિપજનું નામ તો એક જ સરખું રહેશે. એટલે પ્રથમ નિપજ આમાંથી આવી મળી શકે CH3 CH2 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 અને Cl. હવે બીજી પણ નિપજ આપણને મળવાની શક્યતા છે કારણ કે અહીં સેકન્ડરી કાર્બન પણ આવેલો છે. તો સેકન્ડરી કાર્બન પરના હાઇડ્રોજન ત્યાંથી દૂર થાય અને એની જગ્યાએ મુક્તમૂલક ક્લોરીન પરમાણુ છે એ એમની સાથે જોડાય તો આપણને બીજી નિપજ પણ મળવાની શક્યતા એ છે કે CH3 CH2 CH અને CH3. હવે અહીંયા જોડો કે અહીંયા જોડો નિપજનું નામ તો એક જ સરખું રહેશે. એટલે આ નિપજનું નામ છે 1-ક્લોરો. 1 નંબરના કાર્બન ઉપર જોડાયેલો છે 1 2 3 અને 4 1-ક્લોરો બ્યુટેન. 1-ક્લોરો બ્યુટેન મળ્યું અને આનું IUPAC નામ થાય 1 2 3 4. એટલે 2 નંબરના કાર્બન પર ક્લોરીન પરમાણુ જોડાયેલો છે એટલે 2-ક્લોરો બ્યુટેન. હવે આ પ્રક્રિયા જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરવામાં આવે, જો તમે ક્લોરીન લો તો આને ક્લોરિનેશન કહેવાય, ક્લોરિનેશન. જો બ્રોમિન લો તો બ્રોમિનેશન પ્રક્રિયા કહેવાય અને આયોડિન લો તો આયોડિલેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આ પ્રક્રિયામાં તમે જુઓ છો તો બે પ્રકારની નિપજ અથવા તો આની કરતાં પણ હજી જો આ બ્યુટેનની જગ્યાએ ઓક્ટેન લેવામાં આવે, 8 હાઇડ્રોજનવાળો હાઇડ્રોકાર્બન લેવામાં આવે, 8 કાર્બનવાળો હાઇડ્રોજન, તો આવા કેટલા બધા તમને નિપજ તરીકે હેલો આલ્કેન મળે. એટલે એટલું બધું સંયોજન ગૂંચવડાવાળું થઈ જાય કે તમે નિપજમાંથી બધા જ આજે માનો કે આ બંને નિપજ મળી તો આ બંનેને દૂર કરવા વધુ મુશ્કેલ પડતા હોય છે, વધુ મુશ્કેલી અનુભવીએ છીએ. એટલે તમારે જો કોઈ એક જ પ્રકારની નિપજ મેળવવી હોય, દાખલા તરીકે તમારે 1-ક્લોરો બ્યુટેન મેળવવો હોય તો આ પ્રક્રિયા તમારા માટે વધુ કાર્બન જ્યારે હોય, વધુ કાર્બનવાળી શૃંખલા લીધેલી હોય તો તમે આ પ્રક્રિયાથી એક જ પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ મેળવી શકતા નથી. હા, મિથેન લો કે ઇથેન લો ત્યાં સુધી તમે એક નિપજ મેળવી શકશો, પરંતુ તેની કરતાં વધુ લો એટલે કે 3 કાર્બનવાળી કે 4 કાર્બન 5 કાર્બનવાળી લો તો તમને નિપજનું મિશ્રણ મળે છે અને આ મિશ્રણમાંથી આ નિપજોને દૂર કરવું વધુ મુશ્કેલ છે. માટે આ પ્રક્રિયા એટલી બધી ઉપયોગી નથી બનતી, પરંતુ ક્લોરોમિથેન કે ક્લોરોઇથેન તમારે મેળવવું હોય, એવો હેલાઇડ તમારે મેળવવો હોય તો તમે આને એ પ્રક્રિયા એના માટે અનુકૂળ છે, પણ આવા વધુ હાઇડ્રોકાર્બન વાળી પ્રક્રિયા માટે આ પ્રક્રિયામાં આ મુશ્કેલી આપણને નડે છે. તો હવે આના ઉપરથી આપણે વર્ણન લખીએ. શું કર્યું તો કે આલ્કેન સંયોજન લીધું, આલ્કેન સંયોજનની મુક્તમૂલક ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન પ્રક્રિયા કરવાથી આપણને આનું સમઘટકોવાળા, કારણ કે અણુસૂત્ર સમાન છે પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા છે. અણુસૂત્ર આનું જેટલું છે એટલું જ આનું અણુસૂત્ર છે, એટલે સમઘટકીય મોનો અથવા તો પોલી હેલો આલ્કેન સંયોજનો
નું જટિલ મિશ્રણ મળે છે. હવે આ નિપજ આપણે શુદ્ધ સ્વરૂપે મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. એટલે આ પ્રક્રિયા દ્વારા એક જ નિપજ મેળવી હોય તો તમે આનો ઉપયોગ આપણે કરી શકતા નથી. બસ આટલું જ લખવાનું છે. મેન રિએક્શન યાદ રાખો, રિએક્શન ઉપરથી લખાણ તૈયાર કરતા શીખો. એટલે આપણે હવે આના વિશે લખાણ લખીએ તો આલ્કેન સંયોજનની મુક્તમૂલક તમે બે જ વસ્તુ આમાં કરી શકશો, ક્લોરિનેશન અને બ્રોમિનેશન. ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન પ્રક્રિયા કરવાથી સમઘટકીય મોનો અથવા પોલીહેલો આલ્કેન સંયોજનોનું જટિલ મિશ્રણ મળે છે. બરાબર. આપણે જોયું કે અહીંયા આપણે જ્યારે નોર્મલ બ્યુટેન લીધું ત્યારે આપણે બે પ્રકારની નિપજ મળી, પણ આના કરતાં વધુ કાર્બનવાળું હાઇડ્રોકાર્બન સંયોજન લો તો હજી પણ આના કરતાં વધુ નિપજો મળતી હોય. જેટલા કાર્બન આપણે કેમ અહીંયા પ્રાઇમરી કાર્બન અને સેકન્ડરી કાર્બન છે, પરંતુ આની કરતાં વધુ લ્યો તો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી કાર્બન આવે તો આના કરતાં વધુ મિશ્રણ મળે છે. પ્રાઇમરી, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થકવાળો લો તો પણ એની કરતાં વધુ નિપજો આપણને મળે છે. એટલે આ મિશ્રણમાંથી નિપજને શુદ્ધ સ્વરૂપે મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. આથી કોઈ એક સંયોજનની નિપજ, હવે આમાં શું થાય, આ બે નિપજ મળે, બેમાંથી કોઈ એક સંયોજન છે એની નિપજ ખૂબ વધુ પ્રમાણમાં મળશે અને કોઈ એક સંયોજનની નિપજ ખૂબ ઓછી મળશે. એટલે કે માનો કે આ મુખ્ય નિપજ હોય જેનું પ્રમાણ વધુ મળે તેમને આપણે મુખ્ય નિપજ કહીએ છીએ, અને જેનું પ્રમાણ ઓછું હોય એને ગૌણ નિપજ કહીએ છીએ. તો અહીંયા એક નિપજનું પ્રમાણ વધુ મળે છે અને એક નિપજનું પ્રમાણ આપણને ઓછું મળતું હોય છે. એટલે આથી કોઈ એક સંયોજનની નિપજ ઓછી મળે છે. હવે આ પદ્ધતિ એક જ હેલાઇડ મેળવવા માટે ઉપયોગી નથી. જો તમારે કોઈ એક જ હેલાઇડ મેળવવો હોય તો આ પ્રક્રિયા તમારે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન કરીને મેળવી શકતા નથી. પરંતુ જો તમે મિથેન લો કે ઇથેન લો તો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કે બ્રોમિનેશન સરળતાથી કરી શકો છો અને એની અંદર એક જ પ્રકારની નિપજ મળે છે. એમાં વધુ કાર્બન નથી, એટલા માટે એમાં નિપજ છે એનું મિશ્રણ મળશે નહીં. હવે આપણે બીજી જે હાઇડ્રોજન હેલો આલ્કેન મેળવવાની બીજી જે પદ્ધતિ છે એનો અભ્યાસ કરી. હવે એ છે આલ્કીન સંયોજનમાંથી આલ્કાઇલ હેલાઇડ આખું નથી લખતો હું, RX લખી નાખું છું, એટલે આલ્કાઇલ હેલાઇડની બનાવટ. તો આલ્કીન સંયોજનમાંથી
આપણે RX મેળવવાનું છે। હવે આલ્કિન એટલે કે કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ હોય એવું એક સંયોજન છે। કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ હોય એવું એક સંયોજન કોઈ પણ લેવાનું, કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજન લઈ શકો, પરંતુ એમાં ક્યાંક દ્વિબંધ હોવો જોઈએ અને એવા દ્વિબંધવાળા આલ્કિન સંયોજનમાંથી આપણે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન મેળવવાનું છે। તો એના માટે બે પ્રકારની રિએક્શન છે। એમાં પહેલે આપણે કહીએ તો હાઇડ્રોજન હેલાઇડ આપણે હાઇડ્રોજન હેલાઇડ ઉમેરણ કરશું। આલ્કિનમાં હાઇડ્રોજન હેલાઇડ ઉમેરશું। હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ, આ મુદ્દા છે યાદ રાખશો તો તમને ખ્યાલ આવશે કે આમાં આલ્કિનમાં પહેલી આપણે કઈ લેવાની, તો કે ઉમેરણ હાઇડ્રોજન હેલાઇડ એટલે HXનું ઉમેરણ કરીશું તો શું થાય। હવે આ આપણું આલ્કિન છે, આ આપણું આલ્કિન છે। જનરલ રિએક્શન લઈએ છીએ, આની ઉપરથી કોઈ પણ વસ્તુ આપણને પૂછી શકે છે, માત્ર હાઇડ્રોકાર્બન બદલાય, મેથડ એની જ રહેશે। હવે આ આલ્કિન છે, આલ્કિન। હવે આલ્કિનની અંદર હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ એટલે આપણે હાઇડ્રોજન હેલાઇડ એડ કરીએ તો શું થશે, અહીંથી આ હાઇડ્રોજન અને હેલોજન વચ્ચેનો જે બંધ છે એ બંધ બ્રેક થશે અને બ્રેક થઈ અને બંને આ જે રિએક્શન છે એ રિએક્શનની અંદર એક્સ તરીકે શું લેશો, એક્સ તરીકે લેશો ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, આટલી વસ્તુ તમે લઈ શકો છો। હવે આમાં એક હાઇડ્રોજન, આ પ્રક્રિયા ખૂબ અગત્યની છે એક દૃષ્ટિએ, આ હાઇડ્રોજન છે એ કોઈ પણ આ બંધ તૂટે, આ બંધ તૂટશે એટલે શું થશે, આવી રીતે આમ થાય, આ એક બંધ તૂટે એટલે આવી રીતે બે વેલેન્સી ખાલી પડે છે। હવે એમાં એક અહીંથી પણ આ બંધ તૂટે અને એમાંથી હાઇડ્રોજન છે એ અહીંયા અથવા અહીંયા ગમે ત્યાં જોડાય અને હેલોજન બાકીના કાર્બન સાથે જોડાય તો આપણને નિપજ તરીકે આવું આપણને મળે છે। એક બંધ તૂટ્યો અને એ બંધ તૂટ્યો એની સાથે માનો કે અહીંયા હાઇડ્રોજન જોડી દઈએ અને અહીંયા હેલોજન જોડીએ તો આપણને આ જે નિપજ મળી એ હેલો આલ્કેન મળ્યો, હેલો આલ્કેન। હાઇડ્રોજન હેલાઇડ આની અંદર ઉમેર્યો તો આપણને હેલો આલ્કેન મળ્યો। તો રિએક્શન લખી લઈએ કે આલ્કિન એટલે C ડબલ બોન્ડ C સંયોજનની હાઇડ્રોજન હેલાઇડ એટલે કે HX, જ્યાં X એટલે શું લેશો તો કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન સાથેની પ્રક્રિયાથી થવાથી આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન એમ પણ લખી શકો, હેલો આલ્કેન, આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન સંયોજન મળે છે। હવે અહીંયા તમે આલ્કિન માત્ર 2 કાર્બનવાળું જ લીધું છે, અહીંયા આલ્કિન 2 કાર્બનવાળું જ લીધું છે, પરંતુ જો 2 કાર્બન કરતાં વધુ કાર્બનવાળું લીધું હોત તો શું થાત, તો શું થાય, અહીંયા તો 2 કાર્બનવાળું જ આલ્કિન લીધું છે એટલે સીધું શું થયું, આ બંધ તૂટી ગયો, આ બંધ તૂટ્યો ને એની જગ્યાએ એકની જગ્યાએ કોઈ પણ જગ્યાએ અહીંયા હાઇડ્રોજન જોડો કે અહીંયા હાઇડ્રોજન જોડો, નિપજ તમને આ જ મળશે। પરંતુ જો
બે કાર્બન કરતાં વધુ કાર્બનવાળો તમે આલ્કીન લો તો શું થાય? તો અહીંયા નિપજ તરીકે આપણને બીજું કંઈક મળે, આની સાથે સાથે બીજી નિપજ પણ મળે. એટલે એ આપણે ધોરણ 11માની અંદર એ નિયમ શીખીને આવ્યા છીએ, માર્કો-નિકોનો નિયમ. માર્કો-નિકોનો નિયમ એવું કહે છે કે માર્કો-નિકોના નિયમની અંદર એવું કહે છે કે આલ્કીન સંયોજનની અંદર દ્વિબંધ ધરાવતા કાર્બનમાંથી જે કાર્બન પર હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય તે કાર્બન પર ઋણ ઘટક જોડાય છે. ઋણ ઘટક એટલે કોણ? હેલોજન. ઋણ ઘટક જોડાય છે અને બાકીના કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાય છે. આ નિયમ માર્કો-નિકોનો નિયમ કહેવાય. માર્કો-નિકોનોના વૈજ્ઞાનિકે એ નિપજ મેળવી એટલા માટે. પરંતુ અહીંયા બીજી પણ એક શક્યતાઓ છે. બીજી જે નિપજ મળશે એ બની શકે કે આપણે બે નિયમ ભણી ગયા, એક માર્કો-નિકોનો નિયમ અને એક પ્રતિ-માર્કો-નિકોનો નિયમ. પ્રતિ-માર્કો-નિકોનો નિયમ શું કહે છે કે જે કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા વધુ હોય ત્યાં હેલોજન જોડાય અને જ્યાં હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય ત્યાં હાઇડ્રોજન જોડાય. એટલે એ નિયમ જે થયો એ પ્રતિ-માર્કો-નિકોનો નિયમ થયો. તો અહીંયા બંને શક્યતાઓ રહેલી છે. એટલે આપણે પહેલાં લખીશું કે જો આ જે આલ્કીન બે કાર્બનવાળી છે એની જગ્યાએ બે કરતાં વધુ કાર્બન ધરાવતું કોઈ સંયોજન લેવામાં આવે તો નિપજ માર્કો-નિકોના નિયમ પ્રમાણે આપણને મળે છે. પરંતુ અહીંયા માર્કો-નિકોના નિયમની કોઈ જરૂરિયાત નથી, કારણ કે અહીંયા તો બે શક્યતાઓ છે. કોઈ શક્યતાઓ છે જ અહીંયા કે અહીંયા ગમે ત્યાંથી હેલોજન કે હાઇડ્રોજન જોડાય તો નિપજ તરીકે આપણને આલ્કેન જ મળવાનું છે. પરંતુ બે કાર્બન કરતાં વધુ કાર્બનવાળું જો આલ્કીન લેવામાં આવે તો આપણને નિપજ કઈ મુખ્ય ગણવી અને કઈ ગૌણ ગણવી એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે આપણે નિપજ બે પ્રકારની નિપજ આપણને મળતી હોય છે. તો જો આલ્કીન બે કાર્બન કરતાં વધુ કાર્બન ધરાવતું સંયોજન હોય તો માર્કો-નિકોના નિયમ અથવા સિદ્ધાંત નિયમ અનુસાર બે નિપજ મળે છે. બે નિપજ મળે છે. હવે જે આ બે નિપજ મળે એ બે નિપજની અંદર એક નિપજનું પ્રમાણ વધુ હશે અને એક નિપજનું પ્રમાણ ઓછું હશે. જે આપણે હમણાં જ વાત કરી, જે નિપજનું પ્રમાણ વધુ હોય તેને મુખ્ય નિપજ કહેવાય અને જે નિપજનું પ્રમાણ ઓછું હોય એને કહેવાય ગૌણ નિપજ. તો અહીંયા પણ એવું જ થશે, એક નિપજનું પ્રમાણ વધુ મળશે અને એક નિપજનું પ્રમાણ ઓછું મળશે. જો નિપજનું પ્રમાણ વધુ હોય તો તેને મુખ્ય નિપજ કહે છે અને બાકીની નિપજને ગૌણ નિપજ કહે છે. હવે આને આપણે એક કોઈ ઉદાહરણથી સમજાવીએ. દાખલા તરીકે 3 કાર્બનવાળું આપણે પ્રોપીન લઈએ. 3 કાર્બનવાળું પ્રોપીન એટલે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન કહેવાય આને, પ્રોપીન. હવે એની અંદર HI ઉમેરીએ. HI આપણે આની અંદર ઉમેરીએ તો
શું થાય? હવે જુઓ, માર્કોનિકોના નિયમ એવું કહે છે કે જ્યારે દ્વિબંધ ધરાવતું કોઈ આલ્કિન સંયોજન હોય, એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજન દ્વિબંધ ધરાવતું હોય તો એ આલ્કિન કહેવાય. આલ્કિન હોય ત્યારે જો એની અંદર હાઇડ્રોજન હેલાઇડ સંયોજન ઉમેરવામાં આવે તો આપણને બે પ્રકારની નિપજ મળે છે. એમાં એક નિપજ માર્કોનિકોના નિયમ, એટલે માર્કોનિકો એવું કહે છે કે આમાંથી ઋણ આયન આ દ્વિબંધ ધરાવતા કયા કાર્બન સાથે જોડાય કે જે કાર્બન પર હાઇડ્રોજનની સંખ્યા દ્વિબંધ ધરાવતા કાર્બનમાંના કોઈ કાર્બન કે જે ઓછા હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે તે કાર્બન સાથે ઋણ ઘટક જોડાશે અને બાકીના કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે. તો એક નિપજ તમને મળે છે આ. હવે આ અહીંયા આયોડિન જોડી દઈએ તો હાઇડ્રોજન અહીંયા જોડાય, આ હાઇડ્રોજન અહીંયા જોડાય અને આ આયોડિન અહીંયા જોડાય. તો આપણને એક નિપજ આ મળે, એટલે કે CH3 CHI અને CH3. હવે બીજી શક્યતા આપણે પ્રતિમાર્કોનિકોને અનુસરીએ તો પ્રતિમાર્કોનિકો નિયમ શું કહે છે કે જે કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન પર હાઇડ્રોજનની સંખ્યા વધુ હોય તે કાર્બન પર આયોડિન એટલે કે ઋણ ઘટક જોડાય છે અને જ્યારે બાકીના કાર્બન પર હાઇડ્રોજન જોડાય તો આપણને પ્રતિમાર્કોનિકોના નિયમ પ્રમાણે આયોડિન અહીંયા જાય અને હાઇડ્રોજન અહીંયા જાય તો આપણને બીજી નિપજ આ મળે CH3 CH. હાઇડ્રોજન અહીંયા આવ્યો, આ હાઇડ્રોજન અહીંયા આવ્યો એટલે CH2, આ બંધ તૂટી જાય, એક બંધ તૂટે ત્યારે જ જોડાય એટલે અહીંયા CH2 અને અહીંયા CH2 અને I. બરાબર, આ રીતે આપણને બીજી નિપજ મળે છે. હવે આનું નામ પહેલાં આપણે લઈએ તો 1 2 બે નંબરના કાર્બન સાથે આયોડિન છે એટલે 2 આયોડો પ્રોપેન. 3 કાર્બન છે એટલે પ્રોપેન. તો આનું નામ થાય 1 આયોડો પ્રોપેન. હવે પ્રશ્ન એ થાય કે આમાં મુખ્ય નિપજ કોને કહેવી ને ગૌણ નિપજ કોને કહેવી? તો યાદ રાખજો મિત્રો કે માર્કોનિકોના નિયમ પ્રમાણે જે નિપજ મળે એ આપણી મુખ્ય નિપજ. તો માર્કોનિકોના નિયમ પ્રમાણે આપણને આ નિપજ મળી હતી, બરાબર. તો આ જે છે એ મુખ્ય નિપજ બને છે જ્યારે, એટલે કે આનું પ્રમાણ સૌથી વધુ મળે છે મુખ્ય નિપજ અને આનું પ્રમાણ ખૂબ જ ઓછું મળે છે. પ્રમાણ આની સાથે જ મિશ્રણમાં જ હોય પણ આનું પ્રમાણ ખૂબ ઓછું મળે છે. પ્રતિમાર્કોના નિયમ પ્રમાણે આ નિપજ આપણને ખૂબ ઓછી માત્રામાં મળે છે એટલે આને કહેશું ગૌણ નિપજ. હવે આમાં જે બીજી પ્રક્રિયા હવે લેશું તે છે હેલોજનનું ઉમેરણ. હવે આ પ્રક્રિયાની અંદર આપણે આલ્કિનમાંથી જ મેળવવાનું છે હાઇડ્રોજન હેલાઇડ, પણ આમાં માત્ર હેલોજન જ લેવાનો છે. હેલોજન આગળનામાં શું હતું? હાઇડ્રોજન હેલાઇડ હતો પણ આમાં હેલોજન લેવાનું છે અને હેલોજન લેતા પહેલાં આપણે જે હેલોજન લેશું એ હેલોજનને પહેલાં કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર દ્રાવ્ય કરવામાં આવે છે. પહેલાં તો એની અંદર દ્રાવ્ય કરીએ અને એનું દ્રાવણ બનાવવામાં આવશે. જે હેલોજન લેશું, દાખલા તરીકે આપણે હેલોજન તરીકે માનો કે બ્રોમિન લઈએ છીએ, તો બ્રોમિનનું પહેલાં
કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એક સારો એવો દ્રાવક છે, બરાબર. કારણ કે અધ્રુવીય સંયોજનો હોય એ અધ્રુવીય દ્રાવકની અંદર જ દ્રાવ્ય થાય. પાણી છે એ ધ્રુવીય છે, એટલે પાણીની અંદર ઘણા એવા પદાર્થો હોય કે એ અધ્રુવીય હોય તો પાણીની અંદર એનું મિશ્રણ દ્રાવણ બનાવી ન શકીએ. તો બ્રોમિન છે એનું આપણે દ્રાવણ બનાવવું હોય તો કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર એને દ્રાવ્ય કરવામાં આવે છે, જેથી એનું દ્રાવણ બને છે. આ દ્રાવણ બને ત્યારે એ લાલાશ પડતા કથ્થાઈ રંગનું બને છે. લાલાશ પડતા કથ્થાઈ રંગનું બને છે. હવે આ દ્રાવણને જ્યારે આલ્કિનની અંદર ઉમેરશું તો પહેલાં શું કર્યું? બ્રોમિન લીધો. બ્રોમિનને કોની અંદર દ્રાવ્ય કર્યો? કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય કર્યો એટલે વાયુ છે. બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપે હોય છે, ક્લોરિન છે એ વાયુ સ્વરૂપે હોય છે. એટલે બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપે હોય તો એને કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર નાખશો એટલે દ્રાવણ બનશે લાલાશ પડતા કથ્થાઈ રંગનું. હવે આ જે દ્રાવણ બન્યું તેને આલ્કિન સંયોજન જે તમે લીધેલું હોય આ આલ્કિન સંયોજનની અંદર એડ કરવાનું. હવે પરિણામે શું થશે? તો એમાં આલ્કિનમાં રહેલા દ્વિબંધ છે એ દ્વિબંધ તૂટશે અને જે લાલાશ પડતો કથ્થાઈ રંગ હતો જે બ્રોમિનનો એ દૂર થઈ અને રંગવિહીન બની જાય અને નિપજ તરીકે આપણને આલ્કાઇલ હેલાઇડ મળે છે. એટલે પહેલાં આપણે એની રિએક્શન જોઈશું પછી આપણે એનું લખાણ તૈયાર કરીશું. તો આ આપણે આલ્કિન છે, આ આલ્કિન. હવે આ આલ્કિન તો આલ્કિન છે, આલ્કિનની અંદર બ્રોમિન ઉમેરીએ. બ્રોમિન ઉમેરતા પહેલાં આપણે બ્રોમિન અને CCl4નું દ્રાવણ બનાવવાનું છે. આની અંદર દ્રાવ્ય કર્યો. આ દ્રાવ્ય થઈ જાય બાદ આપણે એને આલ્કિનની અંદર ઉમેરશું તો શું થશે? અહીંથી આ બંધ તૂટશે અને આ જે બંધ તૂટે અહીંયા મુક્ત મૂલક દ્વારા આનું વિભાજન થશે અને વિભાજન થઈને એક બ્રોમિન અહીંયા જોડાય અને એક બ્રોમિન અહીંયા જોડાશે. એટલે આપણને નિપજ તરીકે મળશે Br અને બોન્ડ CBr, બરાબર. એટલે ડાયબ્રોમો આલ્કેન મળશે. ડાયબ્રોમો આલ્કેન અથવા તો ડાયબ્રોમો હેલાઇડ સંયોજન મળે છે. અને પરિણામે શું થાય તો કે આ જે બ્રોમિન છે બ્રોમિનનો રંગ દૂર થઈ જાય. તો આનું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે અત્યારે ઇથિન જ લઈએ, H2C ડબલ બોન્ડ CH2. કોઈ પણ લઈ શકાય છે પણ શરત એટલી કે એમની વચ્ચે દ્વિબંધ હોવો જોઈએ, એટલે કે આલ્કિન હોવું જોઈએ. તો આનું નામ થાય ઇથિન. 2 કાર્બનવાળું ઇથેન અને ઇથેન ઉપરથી આનો પ્રત્યય લગાડવાનો એટલે ઇથિન. હવે એમની Br2 સાથે પ્રક્રિયા કરીએ અને Br2ને પહેલાં કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર દ્રાવ્ય કર્યા બાદ આની અંદર ઉમેરવાનું છે. પરિણામે આપણને એક આવું નિપજ મળે છે અને આ નિપજનું નામ છે IUPAC પ્રમાણે જો નિપજનું નામ આપણે દેવું હોય તો 1,2 ડાયબ્રોમો. 1 નંબરનો કાર્બન 2 નંબરના કાર્બન 1,2 ડાયબ્રોમો 1,2 ડાયબ્રોમો ઇથેન. અને સામાન્ય નામ દેવું હોય તો બાજુના કાર્બન પર જ્યારે એક જ પ્રકારનો હેલોજન જોડાયેલો હોય તો એને આપણે વિસ્નલ ડાય હેલાઇડની જગ્યાએ અત્યારે બ્રોમિન છે એટલે બ્રોમાઇડ કહે છે. વિસ્નલ ડાય બ્રોમાઇડ. હવે આનું આપણે લખાણ કેવી રીતે લખવું? રિએક્શન ઉપરથી લખાણ લખવાથી ભૂલ ન થાય તો સૌપ્રથમ CCl4માં દ્રાવ્ય
દ્રાવ્ય કરેલા બ્રોમિનને આલ્કીન સંયોજનમાં ઉમેરવાથી બ્રોમિનનો લાલાશ પડતો કથ્થાઈ રંગ દૂર થાય છે અને સામાન્ય નામ તરીકે વિસ્નલ ડાય હેલાઇડ અથવા બ્રોમાઇડ, આપણે અહીંયા બ્રોમિન નામ જ લીધું છે એટલે બ્રોમાઇડ, અને વિસિનલ ડાય બ્રોમાઇડ બને છે, જે રંગવિહીન છે. હવે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની અંદર આજે આપણે બ્રોમિન નું જે દ્રાવણ બનાવ્યું કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર લાલાશ પડતા કથ્થાઈ રંગનું જે દ્રાવણ બન્યું અને એના પરિણામે એને આપણે આમાં ઉમેરતા એનો રંગ દૂર થયો. એટલે આ પ્રક્રિયાને ખાસ કરીને દ્વિબંધ ધરાવતા સંયોજનોની પરખ માટે, એટલે કે અસંતૃપ્ત, જ્યારે કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય, તેમને કહેવામાં આવે છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો આવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની પરખ કસોટી કરવા માટે થઈને આ કસોટીનો ઉપયોગ થાય છે. પ્રયોગશાળામાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન પરખ માટે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓ, આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણે પ્રેક્ટિકલ જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે સંતૃપ્ત છે કે અસંતૃપ્ત છે તે નક્કી કરવા માટે થઈને આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જે ત્રીજી રિએક્શન છે, હેલોજન વિનિમયથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ, જેની અંદર ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા, અને આ પ્રક્રિયા એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે. તો આ પ્રક્રિયાની અંદર આપણે પહેલાં સોડિયમ આયોડાઇડની શુષ્ક એસિટોનની અંદર એને દ્રાવ્ય કરી અને એનું દ્રાવણ બનાવવામાં આવે છે. અને આ દ્રાવણને આલ્કાઇલ હેલાઇડ, જુઓ આ રિએક્શનની અંદર તમે જોશો તો અહીંયા પહેલાંથી આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે છે. દરેક પ્રક્રિયાની અંદર જોશો તો કોઈક ને કોઈક સંયોજન હેલોજન સિવાયનું સંયોજન લીધેલું છે અને એમાંથી આલ્કાઇલ હેલાઇડ મેળવ્યો છે. પરંતુ આ રિએક્શનની અંદર આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે છે અને એમાંથી જ પાછો આલ્કાઇલ હેલાઇડ મેળવવામાં આવે છે. એટલે આલ્કાઇલ જે હેલાઇડ છે એ આલ્કાઇલ હેલાઇડની અંદર તમે ક્લોરીન અથવા બ્રોમિન લેશો તો આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ સંયોજનની શુષ્ક એસિટોનમાં દ્રાવ્ય કરેલા સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ આયોડાઇડ મળે છે. કેટલીક વાર એવું બની શકે કે તમારી પાસે મિથાઇલ ક્લોરાઇડ છે અને તમારે મિથાઇલ આયોડાઇડ જોવે છે, તો કેવી રીતે મેળવવો? તો એને આ રિએક્શન કરી નાખો એટલે મિથાઇલ ક્લોરાઇડમાંથી મિથાઇલ આયોડાઇડ બની જશે. તો અહીંયા આલ્કાઇલ હેલાઇડ જ લીધેલો છે, આલ્કાઇલ હેલાઇડમાંથી ફરી પાછો આલ્કાઇલ હેલાઇડ જ મેળવવાનો છે. એટલે વિનિમય એટલે એકને બદલીને બીજું પણ મૂકવું, એને વિનિમય કહેવાય.
તો આપણે અહીંયા પહેલાં લખીશું કે આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ સંયોજનની શુષ્ક એસિટોનમાં પહેલાં આપણે સોડિયમ આયોડાઇડ છે એને દ્રાવ્ય કરેલો હોવો જોઈએ. બરાબર, આયોડિન લ્યો તો આયોડિન, પછી બ્રોમિન લ્યો, સોડિયમ જો તમારે બ્રોમાઇડ મેળવવો હોય તો સોડિયમ બ્રોમાઇડ લેવાનો. શુષ્ક એસિટોનમાં દ્રાવ્ય કરેલા સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ આયોડાઇડ મળે છે. સંયોજન બને છે. આ પ્રક્રિયાને ફિંકલસ્ટેન પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાને ફિંકલસ્ટેન, ખૂબ સહેલી પ્રક્રિયા છે. ફિંકલસ્ટેન પ્રક્રિયા પણ કહે છે. હવે જેમની અંદર શું કરવાનું છે કે આપણે આ RX એટલે આલ્કાઇલ હેલાઇડ, જ્યાં એક્સ એટલે શું અહીંયા લીધેલું છે તો કે ક્લોરિન અથવા બ્રોમિન હોય. ક્લોરિન અથવા બ્રોમિન લીધેલું હોય, આનું નામ છે આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ અહીંયા ઓલરેડી હેલાઇડ સંયોજન છે જ તેમ, અને આ હેલોજનની જગ્યાએ તમારે બીજો હેલાઇડ તમારે જોડવો છે, તો એના માટે તમારે અહીંયા સોડિયમ આયોડાઇડ લેવાનું. સોડિયમ આયોડાઇડ આ સોડિયમ આયોડાઇડ લેતા પહેલાં એનું શુષ્ક એસિટોનમાં દ્રાવણ બનાવવું પડે. એસિટોન એકદમ સુગંધિત પદાર્થ પ્રવાહી છે, જેની અંદર પહેલાં આને દ્રાવ્ય કરી દેવાનું અને દ્રાવણ બનાવવાનું. દ્રાવણ બનાવ્યા બાદ આની અંદર એડ કરવાનું, એટલે વિનિમય થશે. વિનિમય એટલે શું? આ અહીંયા જોડાશે ને આ અહીંયા જોડાશે, આને વિનિમય કહેવાય. બરાબર, એક્સચેન્જ ઓફર, એટલે આ એક્સચેન્જ કહેવાય, એક્સચેન્જ થશે. એટલે RI બની જશે અને આ સોડિયમ એક્સ અહીંયા આવશે, એટલે NaX થયો. તો આનું નામ આલ્કાઇલ આયોડાઇડ અને આનું નામ સોડિયમ હેલાઇડ. સોડિયમ હેલાઇડ. હવે કોઈ ઉદાહરણથી આપણે આનું વર્ણન કરીએ તો શું થાય કે આપણે એક આલ્કાઇલ હેલાઇડ લઈ લો. આલ્કાઇલ હેલાઇડ એટલે ઇથાઇલ ક્લોરાઇડ લઈએ, CH3CH2Cl, ઇથાઇલ ક્લોરાઇડ, અથવા આને કહેવાય ક્લોરોઇથેન. IUPAC પ્રમાણે ક્લોરો ઇથેન. હવે એમની પ્રક્રિયા કરવાની છે NaI સાથે શુષ્ક. આ લખવું જરૂરી છે, એસિટોન. શુષ્ક એસિટોનની અંદર પહેલાં આનું દ્રાવણ બનાવશો તો જ તેની રિએક્શન આની સાથે કરી શકશે, નહીંતર આ રિએક્શન કરી શકે નહીં. એટલા માટે આ દ્રાવણ બનાવ્યા બાદ આની અંદર ઉમેરવાનું, એટલે આપણને બનશે આયોડિન અહીંયા જોડાઈ જશે, એટલે CH3CH2I, અને ક્લોરિન આની સાથે જોડાઈ જશે એટલે NaCl. તો આનું નામ છે આયોડો ઇથેન. આયોડો ઇથેન અથવા ઇથાઇલ આયોડાઇડ. સામાન્ય નામમાં આનું નામ પાછળ લાગે અને આનું નામ સોડિયમ ક્લોરાઇડ. હવે આ જે પ્રક્રિયામાં ઉદ્ભવેલા સોડિયમ, જો અહીંયા તમે બ્રોમિન લીધો હોત, અહીંયા બ્રોમિન લીધો હોત તો સોડિયમ બ્રોમાઇડ મળે. બરાબર, આની આ જ રિએક્શન, પણ અહીંયા બ્રોમિન લો.
અહીંયા બ્રોમિન લ્યો તો અહીંયા તમને સોડિયમ બ્રોમાઇડ મળશે, અહીંયા ક્લોરિન લીધો એટલે સોડિયમ ક્લોરાઇડ મળશે. હવે આ જે ઉદ્ભવેલા સોડિયમ ક્લોરાઇડ અથવા તો સોડિયમ બ્રોમાઇડ જે છે એ આપણે આનું એસિટોનની અંદર બનાવેલું દ્રાવણ લીધેલું છે. એટલે આ જ્યારે ઉત્પન્ન થશે ત્યારે એ એસિટોન સાથે રિએક્શન કરતો નથી અને એટલે એ આપણને અવક્ષેપ સ્વરૂપે મળે છે. અને અવક્ષેપ થવું એટલે અદ્રાવ્ય થવું. જેના અવક્ષેપ મળે એનો મતલબ કે એ દ્રાવણમાંથી અદ્રાવ્ય થયો છે અને અદ્રાવ્ય થાય એટલે જ આપણને એના અવક્ષેપ મળે. અને આથી જેના અવક્ષેપ મળે એનું ગાળણ કરશું એટલે સરળતાથી એને પ્રક્રિયા મિશ્રણમાંથી આપણે જે નિપજ મિશ્રણ મળે એ નિપજ મિશ્રણમાંથી આપણે એને સહેલાઈથી દૂર કરી શકીએ છીએ. એટલે આ પ્રક્રિયામાં પ્રાપ્ત થતા NaCl, જો ક્લોરિન લ્યો તો NaCl મળે, જો અહીંયા બ્રોમિન લ્યો તો NaBr મળે અથવા NaBr શુષ્ક એસિટોનમાં અદ્રાવ્ય હોવાથી અવક્ષેપિત થાય છે. આથી શું થાય? અવક્ષેપિત થાય એટલે તમે એને અલગ કરતા જાઓ તો આપણે આગળના ધોરણની અંદર ભણ્યા કે કોઈ પણ પ્રક્રિયા છે એ સંતુલન થવા માટે પ્રયત્ન કરે છે. હવે આને કાઢતા જાઓ તો આ એવું સમજે કે પ્રક્રિયા એવું સમજે કે મારે સંતુલન થવાનું અને એની રાહમાં રિએક્શન પૂરી થઈ જાય. સંતુલન પ્રાપ્ત ન થવા દો એટલે પ્રક્રિયા પુરોગામી દિશાની અંદર આગળ વધતી જ રહે છે. એટલે આથી લ શેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે શેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે મુજબ પ્રક્રિયાને પુરોગામી દિશામાં આગળ વધારે છે. એટલે આ એક ફાયદો કે આમાં પ્રતિવર્તી પ્રક્રિયા થતી નથી, કારણ કે અવક્ષેપિત થાય છે એટલે અવક્ષેપને દૂર કરો સોડિયમ બ્રોમાઇડ અથવા સોડિયમ ક્લોરાઇડના, એટલે પ્રક્રિયા છે એ પુરોગામી દિશામાં આગળ વધતી જ રહે છે. હવે બીજી જે રિએક્શન આપણે છે એ છે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. આ પણ પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે આપણા માટે. સ્વાર્ટ્ઝ પ્રક્રિયા કેટલીક વાર આપણને પરીક્ષાની અંદર માત્ર રાસાયણિક પ્રક્રિયા પૂછી નાખતા હોય છે, રિએક્શન, એટલે એ રીતે પણ તૈયાર કરવાનું. હવે આ પ્રક્રિયાની અંદર આલ્કાઇલ આ પ્રક્રિયા પણ એની જેમ છે, વિનિમય પ્રક્રિયાને નીચે જ છે આ. એટલે અહીંયા જેમ આગળ પણ આલ્કાઇલ હેલાઇડ સંયોજન લીધું હતું એમ અહીંયા પણ આલ્કાઇલ હેલાઇડ જ લેવાનું છે. એટલે કે અહીંયા આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ જે છે એની અહીંયા સોડિયમ આયોડાઇડ લીધો હતો, એમ અહીંયા આપણે ધાત્વિક ફ્લોરાઇડ લેવાનો છે. અને ધાત્વિક ફ્લોરાઇડની સાથે પ્રક્રિયા કરવાથી એક્સચેન્જ થશે અને આપણને નિપજ તરીકે જે પ્રકારનો આપણે દાખલા તરીકે ફ્લોરાઇડ આલ્કાઇલ ફ્લોરાઇડ આપણને મેળવવો થોડોક મુશ્કેલ છે, જે આગળ પણ આપણે જોયા તો એ સહેલાઈથી આપણે મેળવી શકીએ એ માટે થઈને આ પ્રક્રિયા આવશ્યક પ્રક્રિયામાં ગણી શકાય. એટલે આપણે આના વિશે લખીએ તો આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ, આ આપણે હાઇડ્રોકાર્બન લેવાનો છે, એટલે આલ્કાઇલ હેલાઇડ લેવાનો છે. આલ્કાઇલ ક્લોરાઇડ લો કે આલ્કાઇલ બ્રોમાઇડ, ધાત્વિક
ધાત્વીય અથવા ધાત્વિક ફ્લોરાઇડ, ધાત્વીય ફ્લોરાઇડ સંયોજનો લેવાના છે. સંયોજનો કેવા લેવાના? જેવા કે આવા લઈ શકો AgF2, AgF, કારણ કે બંનેની સંયોજકતા આની +1 અને આની -1 એટલે AgF. પછી Hg2F2, પછી C કોબાલ્ટ ફ્લોરાઇડ, આ મર્ક્યુરી ફ્લોરાઇડ, આ કોબાલ્ટ ફ્લોરાઇડ, અથવા તમે Sb ફ્લોરાઇડ એટલે એન્ટીમની ફ્લોરાઇડની હાજરીમાં ગરમ કરવાનો. ગરમ કરવાથી આલ્કાઇલ, કારણ કે આપણે ઋણાયન ઘટક તરીકે ફ્લોરિન લીધું છે એટલે નિપજ તરીકે આલ્કાઇલ ફ્લોરાઇડ મળશે. આલ્કાઇલ ફ્લોરાઇડ સંયોજન મળે છે. હવે જેમ ઉપરની પ્રક્રિયા ફિંકલસ્ટેન હતી એમ આ પ્રક્રિયાને કહેવાય શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. આ પ્રક્રિયાને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા પણ કહે છે. એટલે કે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કાઇલ હેલાઇડ જ આપણે મેળવવાનો છે, પણ આલ્કાઇલ ક્લોરાઇડમાંથી આલ્કાઇલ ફ્લોરાઇડ મેળવવા માટેની આ એક ઉત્તમ સારી પ્રક્રિયા છે. તો RBr આલ્કાઇલ બ્રોમાઇડ અને એની આપણે AgF સાથે પ્રક્રિયા કરીશું તો આ F અહીંયા જાય ને RBr અહીંયા આવશે, એટલે નિપજ તરીકે આપણને RF અને વત્તા AgBr મળે છે. આલ્કાઇલ ફ્લોરાઇડ, આલ્કાઇલ ફ્લોરાઇડ, અને આનું નામ છે સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર બ્રોમાઇડ, આલ્કાઇલ બ્રોમાઇડ, અને આનું સિલ્વર ફ્લોરાઇડ. સિલ્વર ફ્લોરાઇડ. હવે દાખલા તરીકે મિથાઇલ બ્રોમાઇડ લઈએ. મિથાઇલ બ્રોમાઇડ જેની AgF સાથે રિએક્શન કરશું તો આ અહીંયા જોડાય ને આ બ્રોમિન આની સાથે જોડાય એટલે CH3F અને વત્તા AgBr. આનું નામ થશે ફ્લોરોમિથેન. મિથેન એક કાર્બનવાળો ફ્લોરોમિથેન મળે છે.